ફાસ્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આજના ન્યૂઝની હેડલાઇન। જનસેવા એક પ્રભુ સેવા। જ્યારે ખરો ઉનાળો જામ્યો હોય, આકાશમાંથી અગ્નિગોળા વરસતા હોય, ધોમ ધકતી ધરતીમાંથી જાણે વરાળ નીકળતી હોય અને તાપમાન 45 ડિગ્રીને પાર કરીને વધતું જાય, ત્યારે માનવ હોય કે પશુ પક્ષી, બધાને પાણીની તીવ્ર જરૂરિયાત થાય છે। આવી અસહ્ય ગરમીમાં પાણી વિના માનવી અને પશુ પક્ષીઓના મોત થવા માંડે છે। હીટ વેવના કારણે લોકો ઘરમાંથી બહાર નથી નીકળતા અને બહાર હોય તે લોકો પણ ઝડપથી ઘર તરફ જવા માંડે છે। પરંતુ રોજ કમાઈને ખાવા વાળા ગરીબ મજૂરો, પોલીસકર્મીઓ, હાથ લારી ચલાવનારા સેંકડો લોકોને આ ભયંકર ગરમીમાં પણ બહાર રહેવું પડે છે। રૂપાલી અને જે લોકો બહાર હોય તે પણ ઘર તરફ પ્રયાણ કરતા હોય છે, પરંતુ રોજે રોજનું લઈને ખાવા વાળા ગરીબ મજૂરો, પોલીસવાળા, હાથલારી ખેંચવા વાળા જેવા અનેક લોકોને પોતાનું પેટ ભરવા આવી અસહ્ય ગરમીમાં પણ બહાર નીકળવું પડે છે। આવા લોકોની ફિકર કરતા ત્યારે કેટલાક કર્મવીરો લોકસેવા માટે હીટવેવ કે 45 ડિગ્રી જોયા વગર ઘરની બહાર નીકળી પડે છે। અમારા ટ્રસ્ટ ઇન્ડિયા ન્યૂઝની ટીમના ધ્યાનમાં આવા કર્મવીરો આવતા અમે રિપોર્ટ બનાવેલ છે। તમે તો જાણો જ છો કે દુનિયાનો સૌથી મોટો ધર્મ એ માનવ ધર્મ જ છે, એટલે જ કહેવાય છે કે જનસેવા એ જ પ્રભુ સેવા છે। આપણે અહીં એવા કર્મવીરોને જોઈ રહ્યા છીએ કે જે તરસ્યા લોકોને પાણી, ઠંડુ શરબત, છાશ વગેરે પીવડાવી રહ્યા છે। આ જગ્યા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નજીક સારંગપુર દરવાજા પાસે આવેલી છે। નજીકમાં સારંગપુર પોલીસ ચોકી છે। સારંગપુર યુવક મિત્ર મંડળ ચલાવી રહેલા કર્મવીર હિતેશભાઈ પટેલ, અશોકભાઈ શાહ, બકુલભાઈ શાહ, નિશિતભાઈ વગેરેનું ટીમ વર્કના દૃશ્યો જોઈને શકાય છે। અમારી સલામ છે આવી જનસેવા કરી રહેલા કર્મવીરોને। જય હિન્દ।
ચેનલ ઉપર આવા વિડીયો મૂકવા અમારો સંપર્ક કરો. ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો. આપ અને આપનો પરિવાર સ્વસ્થ અને મસ્ત રહે તેવી શુભકામના સાથે અમે વિદાય લઈએ છીએ.